મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. કેમ છો બધા? ફાઇનલી 4 વાગે સૂતા અને 6:30 ઉઠી ગઈ હતી અને મસ્ત ગુજરાતીઓના ફેવરિટ થેપલા લઈ જવા માટે નાસ્તો કરીને રેડી થઈ ગયા. ગુડ મોર્નિંગ. હેલો ગાઈસ. હેલો ગાઈસ. બસ જો હવે ફરવા માટે જઈ છે. અમારે 10 વાગ્યાની ટ્રેન છે. 9 વાગી ગયા છે. 9 થયા છે અને હવે જો ઘરેથી નીકળી છે. મસ્ત મોડું થવાનું છે. સારું ચલો નીકળશું હવે. નીકળીએ. હું હારો લાગુ. બહુ વાર લગાડી તૈયાર થતા. હું કેવી લાગુ? સાબરમતી રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ. હવે અહીંયાથી ટ્રેન છે હમણાં 10 વાગ્યાની. તો ફટાફટ હું કાંઈ આગળ અંદર વહી જાય. પછી હું કાંઈ પ્લેટફોર્મ ઉપર 6 નંબર ઉપર ટ્રેન આવી જાય એટલે સીધા બેહીને સીધા ચંદીગઢ. તો નીકળશું. પેલા તારે લેવાના અહીંયા મેન્યુઅલ સીડી એટલે આજો કેવું છે? ઓલી સીડી નથી અહીંયા એટલે એના કરતા વાં સારું ઓલી સીડી કા કર્યા છે તો હફાઈ ગયા. ફાઇનલી બેસી ગયા છીએ અમદાવાદથી. હા ટ્રેનમાં બેસી ગયા છીએ. વાગ્યા છે 10:30. ટ્રેનમાં ચડવા ટાઈમે એક રીલ ઉતારવી ત્યાં. તો રીલ ઉતારવા માટે એક ભાઈના પૈકડા છે. તો હું કહું જોજો રીલ એ રીતની ઉતારવાની હતી કે અમે ટ્રેનમાં બેગ લઈને ચડીએ અને એ ભાઈ રીલ ઉતારી. શું કહેવાય માની લે કે મોબાઈલ દીધો આપણે અને આપણે સામાન લઈને શું કહેવાય ટ્રેનમાં ચડાવી રીલ ઉતારી. હવે આપણે સામાન લઈને ટ્રેનમાં પાછા બહાર એની પાસે મોબાઈલ લેવા આવીએ ત્યારે બાય જ ના હોય તો હું કઈ લઈને લેવાની. હજી ટ્રેનમાં બેઠા ભેગું આનું જો ચાલુ થઈ ગયું છે.
કાંઈ નહીં, ખાલી એક રિફ્રેશમેન્ટ તો લેવાનું ને, એટલે ખાલી હજી ટ્રેનમાં જસ્ટ બેઠા એને 5 જ મિનિટ થઈ છે. ઓ ભાઈ રિફ્રેશમેન્ટ દેખાડો જો કેટલા વાગ્યા. જો ના ના દેખાડો કેટલા વાગ્યા હજી. હજી તો કાંઈ નહીં, ખાલી એમાં તો જો જો હજી 10:25 બેઠા 4 જ મિનિટ, પૂરી 5 મિનિટ નથી. ત્યાં આનું ચાલુ થઈ ગયું. જો છાસ ને ઓલું મસાલા છાસ પીવે છે. તો હું તને નહીં દઉં આગળ અત્યારે અડધી પીસ. હા તો બોલ. ફાઇનલી આજે એણે એમ કીધું કે આમાં જે સ્ટીકર છે ને જે આટલી તોડી નાખું. કેટલા ટાઈમ થયા, કોટલી તો એને 20 દી થઈ ગયા હતા. 20 દી એને સ્ટીકર નતું કાઢવા દીધું. હવે આઈસ કાઢી નાખી. હવે આઈસે પહેરી લીધું છે સ્વેટર ફાઇનલી. બાય બાય સ્ટીક. मैंने बताया था ना ટીટી कहाँ जाओगे आप? આવી मैं तो कैसे जाऊंगा वो नहीं कलोल से बोला है कलोल से कोई बैठा ટીટી આવી ગઈ છે ટિકિટ ચેક કરવા માટે. હજી 10:25 ટ્રેનમાં બેઠા અને હજી કેટલા વાગ્યા અત્યારે 11:25 થઈ. ત્યાં જોવાના સીન. ગુડ નાઇટ. એનું ગુડ નાઇટ અત્યારમાં થઈ ગયું. બોલો હજી તો કલાક થઈ ગયા. હવે કાલ સુધી અમારે 24 કલાકમાં આમ જ રહેશે આરામમાં. જો, કેવા બિંદાસ સુઈ ગયા. હવે બપોરનું જમી લઈ. 12:30 થઈ ગયા છે. IRCTCની ક્યારની એને કપ પકડાવીને બેહાડી. જેને ઉપર બેહવું છે પણ ક્યારનો એને કપ પકડાવીને બેહાડી દીધી. પેગમ પેકેટમાં તારે ચા પીવી નહોતી હો આગળ. કોને? તારે મારે નથી જ પીધી. નથી પીવી ને તો થેપલા કે નહીં રખાઈશ. થેપલામાં નથી ખાવા. હું તો કંઈક બીજું ખાઈશ. શું છે તારી ભાઈ? નાસ્તો. એક બેગ એણે લીધું છે. એ જોતો એને ખાલી શું કહે સ્પેશિયલ આ પડીકાનું જ ભર્યું છે. નાસ્તા. ચાલો હવે ગુજરાતીના સ્પેશિયલ. હા ગુજરાતી સ્પેશિયલ થેપલા. ચલો આવી જાઓ. થેપલા ચા ચા એ બે જ છે આપણી પાસે. આવી જાવ નહીં. એ તો લઈ લે. બધાય પોતપોતાના ખાઈ લ્યો. કપ એટલે જ extra. બધાય પોતપોતાના ખાઈ લ્યો. નહીં ચા લઈને આવજો. મસાલા ચાય. મસાલા ચા હે? મસાલા ચાય. તો સારું કહેવાય. 10 રૂપિયામાં રેલવેની આવી હારી ચા હારી હે. આ આપણું હેલ્ધી ખાવાનું ને એના પડીકા ખાવાનું જોઈ લે નખરા. ખાઈશ. કુરકુરે ખાખરા ખાખરા. કુરકુરે બસ એ કેટલાક પડીકા ખાય. થોડું પૂરી ને એવું કાઢો. અરે એટલો બધો નાસ્તો શું છે. જરા પૂરી ચકરી. આ ટેલી ભાગી ગઈ છે. અહીંયા બીજા બધા જણા આવી ગયા છે. 6 જણા આવી ગયા છે. 6 જણાને શું કહેવાય બેહવું છે. ઓલા હોઈ જવું છે. પણ આ મેડમ એ કહે છે કે ના અત્યારે બેસો ને ઓલા સામેવાળા બે મેડમને શું કહે ફૂલ નીંદર આવે છે બેયને. આ સામેવાળા બેયને બ્રહ્માકુમારીવાળાને. પણ આ મેડમ એમ કહે છે કે બેસો ને ઘડીક બેસો ને એમ કરીને કોઈને હુવા નથી દેતી. એ આ વચ્ચેની સીટ ખોલવાની ના પાડે છે કે અત્યારમાં શું છે સુઈ નહીં એ કે. અને પોતે પછી શું કહે એક બેઠી છે શાંતિથી. ઓલા એકેયને હુવા નથી દેતી. આ વચ્ચેની સીટ એને ખોલીને હોવું જોઈએ. કહ્યું ના જો સામેવાળા ઓલા બાપાએ રાહ જોઈને બેઠા છે એની સીટ અહીંયા છે તો એકેયને હુવા નથી દેતી. અને પોતે બેઠી બેઠી મંજીરા વગાડે. મજા આવે છે. મજા શું આવે છે? બહુ હોય. આપ લાગશે કોકને હુવા નથી દેતી એનો. ઓલા બેન કટાક્ષની નજરથી તારી સામું જ જોવે છો કોણ? સામેવાળા. એને મેં પૂછ્યું એક. આ ઓલી શું કહે બાજુવાળી બિચારી છોકરી એવી છે એને શું કહે જો જગ્યા નથી તો બેહવું છે. એ કહીને જો ઉપર જોવે છે નીચે જોવે છે એવું કરે છે. જો તો એને શું કહે આ છોકરી બેહવા નથી દેતી. મેં ઓલા સામે પૂછ્યું કે જે રમતી છે આઈનો ઘોડો ખાંડ ખાતો રમતો જમતું નથી ઘરમાં એમ હું કે અહીંયા માંડ માંડ એક તો બે હતું હોય. આઈનો ઘોડો ખાંડ ખાતો રમતો જમતું. અલા કોક દાંત કાઢે તારા. હું બધાને દાંત કઢાવવા જ આવી છું ટ્રેનમાં. તો પછી અહીં ઊભી થઈને શું કહે ડિસ્કા કરીને તો કંઈક મજા આવે વધારે. એમાં
ગાંડું ગણે કાને હું ઉપડું હે કઈ ડીજે વાગતું નથી ને બધા એને ખબર પડી જાય ને મને તો ખબર છે ટાઈમ લાગે છે એવું છે દાદીમાં ને એને બેનપણી બનાવી લીધા છે એટલે દાદીમાં એને કયું ની વાતો કરે છે દાદીમાં ને બધી ડિટેલ આપે છે ક્યાં જઈએ છીએ અને અમારા લગ્નને 1 વર્ષ થઈ ગયું છે અને અમે શિમલા મનાલી ફરવા જઈએ છીએ અને દાદીમાં ને કેટલો રસ છે એની વાતો સાંભળવાનો કે તમે થેપલા કર્યા હતા ને અમે આગળ થેપલા કરીને ખાતા દાદીમાં કે અમે મેથી ના કર્યા હતા બોલી કે અમે શું કઈ લસણ ના કર્યા હતા દાદીમાં એની સ્ટોરી સામે પાછી કહે છે કે અમે એને જોલા સામે બેઠા નહીં દાદા કે અમે ફરવા ગયા હતા કે લગ્ન થયા ને ત્યારે બે સામે સામે કે સ્ટોરીઓ કહે જોલા દાદીમાં કે અમે ફરવા ગયા હતા લગ્ન થયા ને પછી વાગ્યા છે બપોરના 3 અને ફાઇનલી ઘરનું ઇન્વિટેશન એને લઈ લીધું છે ઓલા બા કહે છે કે તમે શું કહે અમે મહારાષ્ટ્રના જઈએ એમ તો આ કહે છે અમે મહારાષ્ટ્ર આવ્યા હતા ત્રંબકેશ્વર ને એવું બધું ફરવા માટે તો ઓલા બા કહે કે હવે શું કહે આવો ને તો અમારે ઘરે આવજો તો કે હા 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 આવશું હવે એ બા પાસે તેના ઘરનું એડ્રેસ લે જાણે કેમ મહારાષ્ટ્ર જવાની હોય પાછી કે હા અમે આવશું કે મહારાષ્ટ્ર આવશું ને ત્યારે કે અમે ઘણી વાર આવતા હોય ફેરામ ફેક કરતી કરતી હું કઈ વાતું કરે જ બહાર અને બા પાસેથી એડ્રેસ લે છે એના ઘરનું કે હવે અમે આવશું ને મહારાષ્ટ્ર ત્યારે આવશું એમ માંડગાંવ અચ્છા એવું તો એમ નહીં ગોવા જવું ત્યારે હું કે એમની ઘરે જવું એવું એડ્રેસ લઈ લીધું તે માંડગાંવ પણ એમાં નંબર લઈ લેજે મોબાઈલ નંબર લઈ લેજે એટલે આપણે હોટલમાં ન રોકાવું બાન કરે વહી જાવ અને હું ચોકલેટ દે જોઈ લે ટેસ્ટથી બેહી ગયા કેવા મારું સ્વેટર દબીને બેઠા છે મારું સ્વેટર કાઢો મારું જ છે મારું નીચે છે તો વજન કેને આવે નીચે આવે એને હોય કે ઉપર હોય પણ તોય મારું સ્વેટર ગંદુ થઈ જાય પણ એમ ધોવાની વાત નથી પણ અત્યારે આપણે પહેરવું નથી માન્ય નહીં આવે તું ક્યાં જોઈ થામાં ઘડિયા પણ ચા વાળા બધા આવ્યા ઓલી ચા વાળા આવ્યા પછી ચાટ વાળા આવ્યા કેટલા આવીને વહી ગયા 2-3 વાર આવીને વહી ગયા પણ ઓલી ફ્રૂટ વાળું એક વહી ગયું તો એ આવતી જ ને દ્રાક્ષ ખાવી હતી મારે એમાં એને દ્રાક્ષ ખાવી હતી એકવાર દ્રાક્ષ લઈને આવ્યા તો એ ફટાફટ વહી ગયા તો એની પાછળ બીજા જામફળવાળા બેન હતા તો એ જામફળવાળા બેન ચાવાળા ભાઈ 3 વાર આવ્યા જામફળવાળા બેન 4 વાર આવ્યા ચનાવાળા 3 વાર આવી ગયા પણ ઓલા દ્રાક્ષવાળા બેનની કઈની રાહ જોવે છે પણ એ આવ્યા આવતા જ નથી કેટલા વાગ્યા 3 વાગ્યા 5 કલાક થઈ ગયા 3 વાગ્યા અને અત્યારે આવ્યું છે રાની હા સ્ટેશનનું નામ છે રાની આબુથી આગળ માઉન્ટ આબુ હમણાં ગયું માઉન્ટ આબુ 1-1.5 વાગે ગયું રાની આવ્યું રાની 3 વાગે રાની આવ્યું પછી 5 કલાકનો સફર પૂરો થઈ ગયો છે અહીંયા અમારો રાની આવ્યું પછી આવશે રાજા પછી આવશે રાજકુમાર પછી આવશે પાપા કી પરી હા પાપા કી પરી આવશે એવું આવશે ને અને પછી જઈને આવશે જો ઓલા ભાઈ શું કહે દોડે છે આવું છે આમાં ટ્રેન ઊંધા પ્લેટફોર્મ ઉપર વહી જાય ખેલામાં વજન વધારે છે ઉપડતો નથી ફાઇનલી જો બધા હવે થાકી ગયા એટલે બધી સીટ ખોલી નાખી અને બધા જો હવે સુવાની તૈયારીમાં છે જો આ તો સૂઈ પણ ગયા જો અહીંયા બધા હવે સૂઈ ગયા છે સીટ ખોલીને બધા જો બિંદાસ સૂતા છે સાંજના કેટલા વાગ્યા સાંજના 5 ને 7 થઈ ગયા
હવે હાવ થાકી ગયા. સવારના 10 વાગ્યાના બેઠા હતા એટલે હવે જો સૂઈ ગયા બધા. જો હવે ગોઠવાઈ ગયા છે, સીટ બીટ ખુલી ગઈ છે અને બધા સૂઈ ગયા. આ જોઈ લો, જપ નથી ઉતા ઉતા સેલ્ફી પડે રાખે. હાથ નથી રાખો ભાઈ નીચે, ઉઈ આમ જાણ મને ત્યાં હું કઈ જઈને સીધી ઉતરી જાય. અહીંયા હું એ નહીં સેલ્ફી પડે રાખે ને, પણ ત્યાં જઈને ઉઈ જાય. હાસ તો ફાઇનલી કેટલા વાગ્યા? કેટલા વાગ્યા? 8:20. 8:20 થઈ. હજી જર્ની કન્ટિન્યુ છે અમારી. ક્યાં પહોંચે એ કઈ ખબર નહીં. હવે તો અજીબ ગજીબ ગામ આવે છે. ઉદયપુર આવ્યું, જયપુર આવી ગયું, ઉદયપુર નહીં. હવે તો જો અમે બધી મજા આવશે, બધા સાથે થઈ ગયા ને એટલે હવે ટાઈમ ફટાફટ જશે. અત્યાર સુધી તો મજા નહોતી આવતી એકલા એકલા. નીંદર કરી ને એવું બધું કર્યું. હાય ગાઈસ, હવે જો થોડો આરામ ને એવું કરી લીધું છે અને ફાઇનલી અત્યારે 8:20 થઈ ગઈ છે અને જર્ની હજી કન્ટિન્યુ છે. જયપુર પહોંચી ગયા છે એટલે હવે જો બધા સાથે મળીને એન્ટરટેનમેન્ટ કરશું એટલે ટાઈમ ફટાફટ જશે. તમને તો બધા જોયા છે. પટેલ કીધું, જયેશ પટેલ, તમે રે કેતન ધાંધિયા. હું જોશી મનાલી. કઈ રીતે જોશી મનાલી ધાંધિયા? જો અહીંયા બધા લૂડો ચાલુ કરી દીધો છે. કાકરી ગઈ મારી મારતા નહીં હો. જો બધા રમવા માંડ્યા છે. શું નહીં મારવાની? મારી નહીં. જો આગળ થઈ ગયા, હું 2 પાડીશ. તું 2 પાડી અહીંયા છે ને તાર? હા હવે મારી 2. ઈ ન થલાવી બસ. એ 2 ઓલી મારવાની હતી. ચીટિંગ ગયા. જો આ મોટા ચીટિંગ ગયા. કેટલા વાગ્યા? 9 વાગી ગયા છે અને રાતનું જમવા બેસી ગયા છે. રાતનું જમવાનું મેનુ જો હું ખાઈ લઉં ત્યાં સુધી, તું લઈ લે. શું મેનુ છે? દાળ ભાત ફ્રાય છે, આ દાળ ફ્રાય છે, 2 સબ્જી, રોટી. હા, અને આ પનીરની સબ્જી જેમાં પનીર રાખતું નથી, મીઠું, આ શું કહે મૂળો, અથાણું ને રોટલી. અહીંયા પણ જમવા બેસી ગયા છે. આ બધા જમવા બેસી ગયા છે. મોબાઈલમાં હારે અહીં છે તમારો મોબાઈલ. કેવી ઠંડી લાગે છે? કેવી ઠંડી લાગે છે? ફાઇનલી રાતે જમીને પછી 11 વાગે સૂઈ ગયા હતા, કેમ કે કન્ટિન્યુઅસ આખો દિવસ બેઠા હતા એટલે થાકી ગયા હતા. એટલે 11 થયા ત્યાં સૂઈ ગયા હતા અને અત્યારે કેટલા વાગ્યા? અત્યારે 5:10 થઈ છે ને અત્યારે અહીંયા 15-20 મિનિટનો હોલ્ટ હોય એવું બધાનું કેવું છે. એટલે મસ્ત ગરમા ગરમ ચા પીધી અને હવે ઊભા હી. ચંદીગઢ હવે 2 કલાક 2.5 કલાક જેવો રસ્તો છે અને ટેમ્પરેચર છે 7 ડિગ્રી. ફૂલ ઠંડી છે. કેવી લાગી રાતે? હું આમાં ઠંડી નાને ન લાગી. મારી તો બારી ખુલ્લી હતી. કારણ કે અમે બધી વ્યવસ્થા સાથે હોઈએ, એમાં કોઈ પણ જાતના હું કઈ ખેલ ના કરીએ ભાઈ મને ઠંડી નથી લાગતી ને એવું બધું. એવું મેં નહોતું કીધું. હાસ તો એવું મેં નહોતું કીધું. હાવ ફેકમ ફેક. એસા મેને બોલાય નહીં થા. એવું મેં નહોતું કીધું. સમજાણું તમને? મસ્ત મારું બ્લેન્કેટ પચાવી પાડ્યું હતું. હોઈ ગયા મારી ચૂની ને બધું લઈને. 4 વાગ્યા સુધી તો બહુ મસ્ત નીંદર આવી. પછી હું એને ઉઠાડવા ગઈ. મેં કીધું મને બહુ ઠંડી લાગે એમ કરીને. મૂકીને ન વહી જતા. હાલો હવે આમ હાલતી થઈ ગઈ છે. હાલો તો હું જાઉં છું. હે કુરુક્ષેત્રમાં ઉભા હી. કુરુક્ષેત્રની રણભૂમિમાં. ચલો. બંધ. રસ્તા ઉપર કોઈ નથી. મસ્તી જો ઝાકળ ઝાકળ છે આખું વાતાવરણ થાય.
આ જોઈ લે અહીંયા ઠંડીના બેહી ગયા બધું પહેરીને ભૂત બાવા બનીને કાંઈ આરામ દેખાતું મોટું દેખાણ થોડું આંખું ખાલી ખુલ્લી રાખી બાકી આમ જો બ્લેન્કેટ ને ઓઢીને બેહી ગયા સવારના પોરમાં. અરે ઠંડી લાગે છે? ખાલી સીન માટે ફાઇનલી હવે પહોંચવા આવ્યા છે ચંદીગઢ. પહોંચી જાશું. बात पड़ रहा है आप देख सकते हो जाकर पड़ रहा है ऐसा बोल रहे हैं ये सब तुम्हें बोलता था फोटो ना बस ज्यादा वातावरण एकदम मस्त